સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા મોબાઈલ ફોન ચોરી અને તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ સાઉથ આફ્રિકા કેન્દ્રિત હતું. પોલીસે આ રેકેટમાં સંકળાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી છે. હજુ તપાસ ચાલુ છે. પ્રાપ્ત માહિતી મુજબ સાઉથ આફ્રિકામાં રહેતો જકવાન સૈયદ સુરતના મોબાઈલ ચોર સાથે સતત સંપર્કમાં હતો. સુરત શહેરમાં ચોરી થતા મોંઘા મોબાઈલ ફોન એકત્રિત કરી પોતાના ભાઈ મારફત સાઉથ આફ્રિકામાં મોકલવામાં આવતા હતા, જ્યાં આ મોબાઈલનો ગેરકાયદે વેપાર કરવામાં આવતો હતો. આ સમગ્ર રેકેટ અંગે મળેલ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરોપી શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અને ઝુલ્કરનૈન ગફાર સૈયદની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા આ ચોરીના નેટવર્ક અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની તપાસ શરૂ કરી છે. તેમજ સાઉથ આફ્રિકામાં બેઠેલા મુખ્ય સૂત્રધાર જકવાન સૈયદ સુધી પહોંચવા માટે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસનું માનવું છે કે આ રેકેટ સાથે વધુ લોકો જોડાયેલા હોઈ શકે છે, જેને લઈ તપાસનો દાયરો વિસ્તૃત કરવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી શહેરમાં મોબાઈલ ચોરીના ગુનાઓ પર અંકુશ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધવા માટેના પ્રયાસના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામી નાઓને બાતમી હકીકત મળેલ કે સાઉથ આફ્રિકાની અંદર રહેલ એક જકવાન સૈયદ કરીને માણસ છે, જે સુરતના મોબાઈલ ચોરોના સંપર્કમાં છે અને એના મોબાઈલ ચોરી અને જકવાન સૈયદના ઝુલ્કરનૈન ગફાર સૈયદ કરીને એનો ભાઈ જે અહીંયા બેસ્તાન ઊનમાં રહે છે તેની અને શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુર-રહેમાન શેખ કે જે લિંબાયતમાં રહે છે, જેનું મૂળ વતન ભરૂચ છે, જે બંને મોબાઈલો મેળવી પછી જ્યારે સાઉથ આફ્રિકા કોઈ પેસેન્જર જતું હોય તો એના સાથે એ મોબાઈલો સાઉથ આફ્રિકામાં ડિલિવરી કરાવે છે. એવા અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરાયેલા 30 મોબાઈલોની ડિલિવરી થઈ ચૂકેલ છે અને 3 મોબાઈલ સાથે અત્યારે આરોપીઓ બંને પકડાયેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં અત્યારે આરોપીઓમાં સલાબતપુરાના 2 ગુના અને 1 ઉધનાનો ગુનો ડિટેક્ટ થયેલ છે અને બીજા 3 ગુના ખટોદરા, વરાછા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનાઓ ખુલવા પામેલ છે. અને આરોપી શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુર-રહેમાન શેખ એ પોતે 5 વખત લિંબાયતની અંદર મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલ છે અને 1 વખત એમની પાસા પણ થયેલ છે. કઈ રીતે આ લોકો મોબાઈલ સ્નેચિંગ કરતા ક્યાં રેલવે સ્ટેશન જે વિસ્તારની અંદર માણસો મોર્નિંગ વોકમાં નીકળેલા હોય, રાતના સમયે કોઈ બાઇક ઉપર બેઠેલા હોય તો એમના મોબાઈલ સ્નેચ કરી અને બાઇકથી નીકળી જતા હતા અને એ મોબાઈલો ભેગા કરી અને જકવાનના ભાઈને આપી દેતા હતા અને જકવાનનો ભાઈ એ બધા ભેગા કરી અને ત્યાંથી જકવાન જે જગ્યાએ કે એ પેસેન્જરોને સાઉથ આફ્રિકાના ડિલિવરી માટે મોકલી આપવામાં હતા. સાહેબ, સાઉથ આફ્રિકા કેમ મોકલતા હતા? જકવાન સૈયદ છેલ્લા 5 વર્ષથી સાઉથ આફ્રિકા પોતે કામના અર્થે ગયેલ છે, એટલા માટે ત્યાં મગાવી અને ત્યાં સેલ કરે છે. કઈ રીતે ત્યાં સેલ કરાતા હશે? અડધી કિંમતમાં કેટલામાં આવ્યું કંઈ? એ તપાસ ચાલુ છે.